સાવલી ખાતે મહિલા મોરચા દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સ્વાસ્થ્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રજાજોગ સંદેશને સાર્થક કરવા અને નાગરિકોનું શારીરિક સ્વાસ્થ્ય સુધરે તેવા ઉમદા આશય સાથે સાવલી એપીએમસી ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા અને નગર ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દૈનિક ભોજનમાં ઓછા તેલનો ઉપયોગ કરી સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થો બનાવવા અંગે બહેનોને પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહિલા મોરચાના પ્રદેશ મંત્રી નીપાબેન, જિલ્લા મોરચાના પ્રમુખ હિનાબેન, જિલ્લા ઉપપ્રમુખ ઇલાબેન વ્યાસ, જિલ્લા મંત્રીઓ દક્ષાબેન ઠક્કર, મેઘાબેન પાઠક તેમજ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી મધુબેન સોલંકીએ હાજરી આપી હતી. તેમની સાથે નગરપાલિકા પ્રમુખ ડોક્ટર મોનાલીબેન શાહ અને સાવલીનગર મહિલા મોરચાના પ્રમુખ શિલ્પાબેન પટેલ પણ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક બહેનો અને આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા ઓછા તેલનો વપરાશ કરીને વિવિધ પૌષ્ટિક વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. પ્રદેશ મંત્રી નીપાબેને પ્રાસંગિક પ્રવચનમાં દૈનિક આહારમાં તેલનું પ્રમાણ ઘટાડી નિરોગી જીવન જીવવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમના અંતે પર્યાવરણની જાળવણી માટે ભવ્ય વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતાનો સંદેશ આપતો સફાઈ અભિયાન પણ હાથ ધરાયું હતું. આજરોજ વડોદરા જિલ્લાના સાવલી મુકામે એપીએમસીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસન જે 12 વર્ષના ગયા એની ઉજવણીના કાર્યક્રમ નિમિત્તે ખાદ્ય તેલ એટલે ઓછું તેલ અને ઓછું ગેસ કેવી રીતે વાપરી અને સુંદર વાનગીઓ બનાવી અને જેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે અને સ્વાદ પણ આવે એનો સુંદર કાર્યક્રમનું આયોજન વડોદરા જિલ્લા મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે. અને એમાં ઘણી બધી બહેનોએ પોતે કેવી રીતે મહેનત કરી અને સ્ટીમ્ડ એટલે કૂક્ડ એટલે ઓછું તેલ વાપરીને અને ઓછું રાંધણ કેવી રીતે વપરાય એની સરસ વાનગીઓનું આજે અહીંયા એક પ્રદર્શન પણ હતું અને એના વિશે ઘણી બહેનોએ કહ્યું કે પોતાના જે મંતવ્ય હતા એ પણ રજૂ કર્યા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વારંવાર કહે છે કે યોગ કરો, સ્વસ્થ રહો અને તમારું સ્વાસ્થ્ય જાળવો. તો એની અંદરમાં જ આ પ્રોગ્રામ આવે છે જેનાથી જેટલું તેલ ઓછું વાપરશો અને જેટલું ગેસ ઓછો વપરાશે એટલું જ આપણી તબિયત પણ વધારે સારી રહેશે. આ એક મેસેજ જે આખા ભારતમાં અત્યારે ઘરે ઘરેથી અને દરેક મંડળથી અને દરેક જિલ્લામાંથી જઈ રહ્યો છે. આખા ભારતમાં આ પ્રોગ્રામનું આયોજન થઈ રહ્યું છે. સુશાસનના 12 વર્ષ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દિલથી એવું પૂછે છે કે દરેક વ્યક્તિ સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને સ્વાદ સાથે પણ સ્વાદવાળું ભોજન પણ લે. જ્યારે આપણે ગુજરાતમાં આ પ્રોગ્રામ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ઘણી બધી વાનગીઓ એવી છે, મુઠિયાથી માંડીને દરેક મુઠિયા છે, ઢોકળા છે, એવી હજારો વાનગીઓ છે જે સ્ટીમ્ડ કરીને આપણે ખાઈ શકીએ છીએ, જેના લીધે રોજિંદા જીવનમાં ઓછા તેલનો વપરાશ અને ઓછા ગેસનો વપરાશ સાથે આપણે એક સુંદર અને સ્વસ્થ જીવન પોતાનું અને સાથે પોતાના પરિવારને પણ આપીએ, જેથી એક સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ થઈ શકે.